એ જ કહું છું કે 1980 ના દાયકાથી આ ગોંડલના રાજકીય રક્તરંજીત જંગને જોઈ લેજો. માત્ર ને માત્ર આ બંને પરિવારોએ જ્યારે જરૂર પડી ત્યારે ભેગા થઈને કર્યું છે, જરૂર પડી તે આમાં થઈને કર્યું છે, પણ કર્યું છે આ તાલુકાનું અહીં. જય માતાજી. થોડા દિવસો પહેલા ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલ ઉપર રાજુભાઈ છકિયા અને રાજભા જાડેજા બંનેની ડિબેટ હતી અને તેમાંથી ઓડિયો લેવામાં આવ્યો છે. તેમાં રાજુભાઈ છકિયા કહે છે કે 1980થી આ બંને પરિવાર દીબડા જૂથ અને ગોંડલ જૂથે રાજકીય ફાયદો ઉઠાવ્યો છે, પરંતુ આપ સૌ જાણીએ છીએ કે રાજકીય ફાયદો કેને ઉઠાવ્યો છે. જે માની લો રાજુભાઈ છકિયા જેવા કોઈ નેતા હોય તેઓએ જ બધા ઉઠાવ્યો છે, બરોબર. આગળ આપણે સાંભળી. રાજુભાઈ, તમે અનિરુદ્ધસિંહ છૂટા ત્યારે જેલમાં અરજી કરી હતી અને એ પછી એને સાથે બેસીને તમે 35 લાખ રૂપિયા તમે જયરાજસિંહ અનિરુદ્ધસિંહની સાથે બેસીને આ રીતે ખેલ પાડવામાં આપો. જોયું ને, ત્યારે અનિરુદ્ધસિંહ બાપુ જેલમાંથી છૂટ્યા ત્યારે આ જ રાજુભાઈ છકિયાએ તેમની વિરુદ્ધ અરજી કરી હતી. જે ખૂન કેસનો આરોપમાં અનિરુદ્ધસિંહ બાપુ જેલમાંથી છૂટ્યા ત્યારે આ જ રાજુભાઈ છકિયા તેમની વિરુદ્ધ અરજી કરવા જાય છે, પરંતુ મોકો જ્યારે જયરાજસિંહ બાપુની વિરુદ્ધનો આવે ત્યારે અનિરુદ્ધસિંહ બાપુને સાથે લઈ અને જયરાજસિંહ બાપુને પ્રહાર કરે છે. જો ક્યાંક ને ક્યાંક આ બંને પરિવાર, જાડેજા પરિવારને કોઈ જો એકત્રિત ન થવા દેતું હોય તો આવા મોટા મોટા રાજનેતાઓ હોય છે કે જ્યારે તક મળે ત્યારે ગમે તે પક્ષમાં કે ગમે તે લોકો સાથે ભળી અને સામેવાળા લોકોનું ગમે તેનું વિરોધમાં વાત કરવા કે હુમલો કરવા, એટલે કે વાત ગમે તે પ્રહાર કરવાનો હોય તે તત્પર ખંભે બંદૂક રાખીને ફોડવા તૈયાર જ હોય છે. આગળ સાંભળો. કેટલી ઉચિત વાત. એક બાજુ તમે એવું કહો કે અમારા પોપટ બાપાની હત્યામાં એનો હાથ હતો, આરોપી હતા, આ બધી વાત હતી. મને આજે આ વાત ગળે નથી ઉતરતી રાજુભાઈ. સાંભળ્યું ને, પત્રકાર કહે છે કે એક બાજુ તમે કહો છો કે પોપટ બાપાના હત્યારા હતા અને અત્યારે તમે જયરાજસિંહ બાપુની વિરુદ્ધ અનિરુદ્ધસિંહ સાથે હાથ મિલાવો છે, તે વાત ગળે નથી ઉતરતી. આગળ સાંભળો. ખેલ પાડવાની વાત અલગ છે. ખેલ એને પાડવાનો 35 શબ્દ લાખ જ આમાં રૂપિયા નથી. આપીને સુપારી આપવાની જ વાત થઈ ને. બીજી રાજુભાઈ વાત કઈ થઈ? તમને એવું કયો તમે એવું વ્યવસ્થાની કહો કે વાત છે. 35 લાખ રૂપિયા આપ્યા હતા, તમારે અનિરુદ્ધસિંહ હા, દીપડા સાથે વ્યવસ્થા બેસવાની કેમ કરવાની. જરૂર પડી? 35 લાખ આપવાની કેમ જરૂર પછી પડી? તમને 35 લાખ રૂપિયા જે આપણે રાજુ છકિયા તરફથી આરોપ નાખવામાં આવે છે કે રાજુ સોલંકીને આપ્યા અનિરુદ્ધસિંહ બાપુ પાસેથી લઈને, તે કેમ જરૂર પડી? તે જરૂરનું કારણ જો આપ્યા હોય કે ન આપ્યા હોય તે આપને કોઈ લોકોને ખબર નથી. આરોપ છે, પરંતુ જો આરોપ સાચો હોય તો આ જરૂર નથી અનિરુદ્ધસિંહ બાપુને કે નથી રાજુભાઈ સોલંકીને. આ જરૂરત ખાલી ને ખાલી જો આપણે અંદાજ મારીએ તો રાજુભાઈ છકિયાને જ જરૂર હતી, કારણ કે તેમને તો એક જ છે કે જયરાજસિંહ બાપુ વિરુદ્ધ કોઈને કોઈ રીતે પ્રહાર કેવી રીતે થાય છે, તેમની ઉપર હુમલો કેવી રીતે થાય છે. એટલે હુમલો એટલે કે બીજાને ખંભે ક્યારે બંદૂક ફૂટે છે, ઓમ હુમલો નહીં. બીજાને ખંભે તાત્કાલિક ઘોડો ચડાવીને જ રાખે. પછી માની લો તે આ બાજુ અનિરુદ્ધસિંહ બાપુનો સાથ લેવો હોય તો યોગ્ય છે, રાજુ સોલંકીનો સાથ લેવો હોય તો યોગ્ય છે, અને જો સમય આવે તો જયરાજ બાપુનો સાથ લઈને અને અનિરુદ્ધસિંહ બાપુની સામે પણ બંદૂક તાકી શકે, કારણ કે ઇતિહાસ છે, બરોબર. ભલે રાજુભાઈ છકિયા પોતે ન કરે, તેમના સમાજના બીજા તો બધા અત્યારે કરતા જ આવ્યા છે. તે તો આપણે જગ જાહેર છે ગોંડલના ઇતિહાસમાં. આગળ તમે આજે કહું સમજાવો. છું ને, ઈ સમજાવું તમને હું કે અનિરુદ્ધસિંહે 20 વર્ષ જેલ કાપી લીધી હતી. સજા માફી એની ગેરકાનૂની થઈ હતી. કોર્ટની અંદર મેં એની પારદર્શકતા કરી નાખી હતી, પરંતુ કોર્ટ સંજ્ઞાન નથી લેતી. એટલે મારી પણ કોઈ જગ્યાએ ક્ષમતા હતી અને એમને ખુદે સ્વીકાર્યું કે ભાઈ મેં જયરાજસિંહને ખૂબ 20 વર્ષથી મદદ કરી છે, એનો મને ખૂબ ખરાબ અનુભવ થયો છે. હું જયરાજસિંહના વિરુદ્ધ કામ કરવા માંગુ છું અને હું કોંગ્રેસ પાર્ટીને સમર્થન કરું છું. એટલે અમારી પાર્ટીમાં કોઈ વ્યક્તિ તન મન ધનથી મહેનત કરવા આવતા હોય તો અમારે એની સાથે રાગ દ્વેષ રાખવાનો મતલબ શું? સાંભળ્યું ને, અનિરુદ્ધસિંહ બાપુ
તે આ વાક્ય કીધું હોય કે ન કીધું હોય તે આપણે લોકોને કોઈ ખબર નથી. પરંતુ રાજુભાઈ સખિયા કહે છે, અનિરુદ્ધસિંહ બાપુ કહે છે કે હું જયરાજસિંહ વિરુદ્ધ કામ કરવા માંગુ છું. બરોબર, રાજુભાઈ સખિયાનો કહેવાનો મતલબ એ થાય છે ને કે જયરાજસિંહ બાપુ વિરુદ્ધ કોઈ પણ બોલતું હોય તો તેમને સાથ દેવા માંગુ છું. તો રાજુભાઈ સખિયા તેમની જૂની દુશ્મની પણ ભૂલી જાય. એટલે દુશ્મની એટલે કે તે જે અનિરુદ્ધસિંહ બાપુ વિરુદ્ધ કોર્ટમાં અરજીઓ દીધી હોય, અનિરુદ્ધસિંહ બાપુને પાછા જેલમાં મોકલવાના હોય, તે બધું ભૂલી જાય અને કોંગ્રેસ પાર્ટીમાં તેમને આવકાર્ય કરે. કારણ કે જયરાજસિંહ બાપુ વિરુદ્ધ અનિરુદ્ધસિંહ બાપુ કોઈ સાથ આપતા હોય તો તે સાથ તેમને લેવો યોગ્ય લાગ્યો. બરોબર, આનું નામ જ રાજનીતિ હોય છે. હવે આગળ આપણે રાજભા જાડેજા આ બચાવ પક્ષમાં શું કહે છે તે આપણે સાંભળીએ. શાંતિ ઈચ્છે છે. માત્ર તમે અને તમારી કોઈ 2-5-25 લોકોની જે ટીમ કે ગોંડલની અંદર, ગોંડલ પંથકની અંદર હું એવું માનું છું કે શાંતિ જળવાઈ રહે. ઈ શાંતિ તમને ક્યાંક ને ક્યાંક ખૂંચે છે, ઈ તમને ખૂંચે છે. અને હું તો એમ કહું છું કે જાહેર જીવનના વ્યક્તિ તરીકે ગામની અંદર અશાંતિ રહી સારું ન ગઈ, શાંતિ રાખવી ઈ આપણો પ્રયાસ હોવો જોઈએ. અને આજનું જે સમાધાન છે ઈ શાંતિ માટેનું જ સમાધાન થયું છે. સાચી વાત છે રાજભા જાડેજાની. જે ગોંડલમાં જુનાગઢ અને ગોંડલ વચ્ચેનું જે રાજુભાઈ સોલંકી અને જયરાજસિંહ બાપુ વચ્ચેનું સમાધાન થયું તે શાંતિ માટે જ થયેલું છે. નકર તો માની લો જ્યારે આ કેસ કબડા થયા ત્યારે કેટલું ગોંડલ અશાંત હતું. પરંતુ અમુક રાજનેતાઓ આ સમાધાન ન થાય અને અશાંત રહીએ, ગોંડલ સળગતું રહીએ તેવું જ ઈચ્છતા હોય છે. અને તેવી કોશિશમાં માની લો રાજુભાઈ સખિયા જેવા કેટલાય અસંખ્ય નેતાઓ તત્પર હોતા છે. રાજુભાઈ સખિયાના જ બે દાખલા આપું. જ્યારે રાજકુમાર જાટનો કેસ હતો ત્યારે પણ રાજુભાઈ સખિયાએ કીધું કે મને ત્યાંથી ફોન આવ્યો. હવે તે રાત્રે ફોન આવ્યો અને રાત્રે મેં અસલાઈ હતી. અને આમાં પણ આ કેસમાં પણ જો સાંભળો શું કહેવા માંગે રાજુભાઈ સખિયા, એટલે તમને ખબર પડે કે કેટલા વાગે ફોન આવ્યો. જી બિલકુલ બેન, આ પ્રકરણ એક એવું છે કે જ્યારે ઈ છોકરાનું અપહરણ થયું, એ બનાવ બન્યો ત્યારે રાત્રિના સમયે દિનેશભાઈ પાતર એડવોકેટ રહ્યા ગોંડલ, એમના માધ્યમથી મને રાત્રે 2:30 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો. સાંભળ્યું ને, કોઈ પણ જયરાજસિંહ બાપુની વિરુદ્ધનું કાર્ય હોય એટલે કે લગતા કેસ કોઈ ગમે તે કાંઈ હોય તો રાજુભાઈ સખિયાને તાત્કાલિક ફોન આવે. પછી રાત્રે તે 2-2:30 વાગ્યા હોય કે ગમે તે ટાઈમ હોય. એક યુટ્યુબમાં વિડીયો છે એમાં રાજકુમાર જાટમાં પણ તેવી જ નથી કે રાત્રે મને ફોન આવ્યો તો મેં આ ચલાવી હતી. જયરાજ બાપુની વિરુદ્ધ, જયરાજસિંહ બાપુની વિરુદ્ધ રાજુભાઈ સખિયા તાત્કાલિક ગમે તેનો ખંભો ગોતતા જ હોય છે. ક્યારે કોઈનો ખંભો મળે અને ક્યારે ફાયર કરવું. બરોબર, આગળ આપણે રાજભાઈને સાંભળીએ. અને આજે લોકોને સમજાઈ ગયું છે. આજે વાત દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું છે. સમગ્ર ગુજરાતની જનતાને, દરેક સમાજોને, બધાને ખબર પડી છે કે ભાઈ નાની ઘટનાને મોટું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. મોટું સ્વરૂપ આપીને માત્ર ને માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહના પરિવાર અને ગણેશભાઈને ટાર્ગેટ માત્ર કરવામાં આવ્યા હતા. અને આ કાર્યને કેવી રીતે મોટું થાય, કેવી રીતે ગોંડલ સળગી ઉઠે. અને હવે તો મને ત્યાં સુધી શંકા છે કે જેટલી રેલીઓ કે જે કઈ આવ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક આ રાજુભાઈ અને એની ટીમ કે એમના જે લોકો કે જે ગોંડલમાં શાંતિ નથી ઈચ્છતા એમની ક્યાંક ને ક્યાંક એવી નજર છે, એને કારણે જ ગોંડલમાં શાંત ક્યાંક. સાચી વાત છે રાજભા જાડેજાની કે ગોંડલમાં અમુક લોકો શાંતિ નથી ઈચ્છતા. જેવો ચૂંટણીમાં તો માની લ્યો જયરાજસિંહ બાપુને હરાવી નથી શકતા કે ભાજપને હરાવી નથી શકતા. તેથી અવારનવાર ગમે તેનો ખંભો ગોતતા હોય છે કે જ્યાં ક્યારે બંદૂક અહીંથી ફાયર કરી અને ઘોડો દબી દે. એટલે જ ગોંડલ સળગે છે. બાકી કોઈ ગમે તે પક્ષ હોય કે પાર્ટી હોય, ચૂંટણી લઈને જીતી બતાવો. તમારે જયરાજ બાપુને માંગ્યો હરાવવા છે તો ચૂંટણીમાં હરાવો ને. દર 5 વર્ષે આવે છે, નગરપાલિકાની આવે છે, તાલુકા પંચાયતની આવે છે, નગર પંચાયત, ગમે તે ચૂંટણીમાં હરાવો, જિલ્લા પંચાયતની હોય, ગમે તેમાં હરાવો. પરંતુ તમે હરાવી નથી શકતા. તેથી જ તમે આવા રાજકુમાર જાટ અને રાજુ સોલંકી જેવા ખંભાઓ ગોતતા હોય છે ત્યાંથી તમે ફાયર કરી શકો. આગળ આપણે
ભારતીય જનતા પાર્ટીનું ખૂબ મોટું સંગઠન અને આર્થિક બળ છે. ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પાટીદાર ટિકિટ માંગીને બતાવે નહીં સક્ષમ. જોયું ને, એક કઈ વાતે તમે ન પૂગી શકો. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ જ મોટું છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પાટીદાર ટિકિટ માંગીને બતાવે તો રાજુભાઈ શક્યા ગુજરાત લેવલે તમે જોઈ લો, બધાથી વધારે પાટીદાર સમાજને જ ટિકિટ મળેલી છે અને હાલના મુખ્યમંત્રી પણ પાટીદાર જ છે. તેથી ગોંડલમાં માની લો, જો તમને એમ અન્યાય થતો દેખાતો હોય કે પાટીદાર સમાજ વિરુદ્ધ અન્યાય થાય છે, તો ભાઈ તમે વિપક્ષમાંથી લડો, કોંગ્રેસમાંથી લડો, આમ આદમી પાર્ટીમાંથી લડો. ભાજપને તો માની લો ગમે તે પાર્ટીને જે જીતે તેમને ટિકિટ આપે, પછી તે ગમે તે સમાજના હોય. માની લો ભાજપને એમ લાગે કે જયરાજસિંહ બાપુના હવે નથી જીતે એમ, તો તેમને ટિકિટ નહીં મળે, બરોબર. પરંતુ તે જીતે છે એટલે ટિકિટ મળે છે. બાકી તમે એમ કહો કે પાટીદાર સમાજને જ આપો, તો કાલે તો કેટલાય સમાજ છે આપણા ગોંડલમાં, કેટલાને ટિકિટ મળશે? જેટલાને ટિકિટ ન મળે તમે આ પક્ષમાંથી લડીને જીતીને બતાવો. જો જીતવાની આપણે એમાં તાકાત હોય તો જીતીને બતાવાય. આગળ તો ખબર પડી જાય ઉદારતા જયરાજસિંહની કેવી છે. ઉદારતા જયરાજસિંહ બાપુની ટિકિટ પાટીદારને દેવી એમાં ઉદારતા જોવાનું ન હોય. કામ કરો એમાં ઉદારતા જોવાનું હોય. ટિકિટ તો જે કામ કરે તેને જ મળે, બરોબર. આગળ નહીં, જીતી તો જાય છે ને, સામે કોંગ્રેસ પાટીદારોને ટિકિટ આપી ચૂક્યું છે. જોયું ને, પત્રકાર સામો જવાબ પૂછે કે તે જીતી જાય છે અને કોંગ્રેસ તો પાટીદારોને ટિકિટ આપે છે. તો જો તમને એમ લાગતું કે પાટીદારના મતથી જયરાજસિંહ બાપુ જીતી જાય છે, બરોબર, તો પાટીદાર જ્યારે કોંગ્રેસમાં હોય ત્યારે તો જયરાજસિંહ બાપુ હારી જવા જોઈએ, બરોબર ને. આગળ ક્યારે આપી? 2012 સિવાય નથી આપી. 2012માં ચંદુ વઘાસિયા લડ્યા હતા છેલ્લે. ગોરધનભાઈ ઝડપિયા લડ્યા હતા. આ ગોરધનભાઈ ઝડપિયા. 2009 માં ચંદુભાઈ લડ્યા હતા. ચંદુભાઈ જીતા હતા. ગોરધનભાઈ જેવા દિગ્ગજ નેતા ત્યાં હાથ અજમાવી આવ્યા છે. બિલકુલ. તો ગોરધનભાઈ- ખરેખર લોકોને તકલીફ હોય તો લોકોએ ગોરધનભાઈ- હરાવી દેવા જોઈએ. અને આપણે ત્યાં તો સ્થાનિક ચૂંટણીઓ આવે, તાલુકા આવે, જિલ્લા આવે, ક્યાંક તો, અને એવું તો નથી કે પટેલો ક્યાંય નહીં લડતા. ગોંડલ એપીએમસી માં વર્ષોથી દબદબો, ગોંડલમાં દબદબો, તાલુકા, જિલ્લા, નાગરિક સહકારી બેંકમાં પણ દબદબો. બિલકુલ. ખરેખર હવે આઝાદ આપણે ના થોડું તો 2012 લોકોએ એમને હરાવવા જોઈએ એમ. એ તો જીતી જાય સાંભળો છે. કહું ને, સાંભળો 2012 માં ગોરધનભાઈ ની સાથે હું હતો, રાજભાઈ હતા. કેમ આયલા મારા કરતા રાજભાઈ ને પૂછો. પણ તમે જણાવો ને, રાજભાત નહીં કદાચ બોલી શકે સામે વયા ગયા એટલે. મારા તમે બોલો. કરતા મોટા આગેવાન હતા. મારા કરતા મોટા આગેવાન હતા. પણ તમે કેવું બરાબર છો છે, ને, રાજભાત ગોરધનભાઈ- સામે નહીં બોલી શકે. હા, નહીં તો જવાબ હું કહી બિલકુલ દઉં. આપવા તૈયાર છીએ હંમેશા. જી રાજુભાઈ આપ કયો પેલા. હા, ગોરધનભાઈ ને હારવા પાછળનું કારણ એ હતું કે ગોરધનભાઈ પાટીદાર અને સક્ષમ ઉમેદવાર તરીકે આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની સામે ગુજરાત પરિવર્તન પાર્ટી કરીને આવ્યા હતા. થોડું મતનું વિભાજીકરણ થયું હતું અને થોડોક જાતિવાદ અહીંયા ફેલાવવામાં આવ્યો હતો, જેથી કરી અને અમને જે અમારા ઉમેદવાર ગોરધનભાઈ ઝડપિયાને બિન પાટીદારો સમજવામાં મોડું કર્યું હતું. પોઈન્ટ નોટ, બરોબર. ગોરધનભાઈ ઝડપી હારી ગયા, પણ થોડુંક જાતિવાદ ફેલાવવામાં આવ્યો અને બિન પાટીદાર મતદારોએ અમને ઓળખવામાં થોડુંક મોડું કર્યું. આ કોંગ્રેસની રાજનીતિ જાતિવાદની જ છે, બરોબર. તમે એક માની લો કંઈક ખાલી તમે ટિકિટ માંગો છો કે પાટીદારને અમને ટિકિટ આપો અને તમારા નેતા ઉભા રહીએ અને પછી હારે તમે એમ કહો કે બિન પાટીદાર સમાજે અમને ઓળખવાનું મોડું કર્યું. કેમ ભાઈ? તો તમે બીજા કોઈ ઉમેદવાર માટે ટિકિટ કેમ નથી માંગતા? બીજી જાતિના ઉમેદવાર માટે ટિકિટ કેમ નથી માંગતા? ખાલી તમારા પાટીદાર માટે જ માંગો છો. અને પછી જો વારી જાય ત્યારે એમ કહો કે બિન પાટીદાર મતદાતાઓએ અમને ઓળખવાનું ભૂલ કરી. કોઈ ભૂલ નથી કરી, સોચ સમજણ હોય છે. બધાને ચૂંટણી લડવી છે, બરોબર. મારે લડવી છે, મારા સમાજમાંથી લડાવી છે, તમારે લડવી છે, તમારા સમાજમાંથી લડાવવાની છે. પણ હારી જાય એટલે આપણે બીજી જાતિ ઉપર નાખી છીએ. આ જાતિના રાજકારણમાં જ તમારી કોંગ્રેસ અત્યારે તળિયે બેઠી છે ને, આ તેનું જ કારણ છે, જાતિનું રાજકારણ, બરોબર. પણ જ્યારે તે તમારી વિરુદ્ધ આવે ત્યારે તમે એમ કહો છો કે બીજી જાતિના અમને ઓળખી ન શક્યા, બરોબર. આગળ સાંભળો. એટલા માટે એ હાર્યા. તો અપક્ષ અને તો આગેવાનો પાટીદારો જે હોઈ શકે ને, આગેવાનો- ત્યાં સુખી પાટીદારો ઘણા બધા છે.
અપક્ષ પણ કેમ કોઈ નથી ભરતું? અપક્ષ પણ ભરી શકાય છે, કોઈ પક્ષની ક્યાં જરૂર છે? અપક્ષ પણ જયરાજસિંહની સામે એ કોઈ નથી લડતું. બિલકુલ, હું ઈ તમને કહું છું ને કે ભાઈ એક વખત ગોંડલની અંદર વિધાનસભામાં ફોર્મ ભરી અને પ્રોસેસમાંથી સક્ષમ ઉમેદવાર પસાર થઈને જોવે. નહીં, નહીં. એમાં એ તો ચૂંટણી પંચની પ્રક્રિયા છે ને, એમાં ક્યાં કોઈનું હાલવાનું છે? કોઈ પણ માણસ તો ફોર્મ ભરી શકે ને, એની સામાન્ય રકમ ડિપોઝિટ છે. હમણાં રાજુભાઈને તાલુકા આપણે ઓપન પંચાયત, જિલ્લા ચેલેન્જ કરી છે, પંચાયત રાજુભાઈને ફોર્મ ભરવું જોઈએ. રાજુભાઈને ઓપન ચેલેન્જ કરી છે. નહીં ભરે રાજભા. રાજુભાઈ સખ્ય ક્યારેય ફોર્મ નહીં ભરે. તમે ચેલેન્જ મારો છો, પણ તમારી ચેલેન્જને અત્યારે હું અહીંથી વધાવું છું કે રાજુભાઈ સખ્યા એકય ચૂંટણીનું ફોર્મ નહીં ભરે, અને ભરે તો પૂરી રીતે હારવાની કોશિશ શક્યતા પૂરેપૂરી છે. બરોબર, આગળ. અને વધારે ચેલેન્જ ધારાસભા સુધીની નથી કરતો. હું એમ કહું છું કે ગોંડલ નગરપાલિકાની કા તાલુકા પંચાયતની કા જિલ્લા પંચાયતની ચૂંટણી આપે લડવી જોઈએ. અમે તમને ખુલ્લી ચેલેન્જ કરી છીએ આ માધ્યમથી. લો રાજુભાઈ, આ તો ઓફર આવી. નહીં ફોર્મ ભરે, ગમે એવી ઓફર આપશે તોય આ ટીવી સ્ટુડિયોમાં જઈ અને રાજનૈતિક ભાષણ દેવું અને ચૂંટણી લડવી જમીન આસમાનનો ફેર છે. ડિપોઝિટ ગુલ થઈ જાય. આગળ સાંભળો. કે લડવાની ખુલ્લી ચેલેન્જ કરી છે. અમે નાગરિક સહકારી બેંકમાં પણ ખુલ્લી ચેલેન્જ બધાને કરી હતી. યતીશભાઈ દેસાઈ હોય, રાજુભાઈ સખિયા હોય કે દિનેશભાઈ પાતર હોય કે જેટલા આગેવાનો છે બધાને ખુલ્લી ચેલેન્જ કરી હતી. અને બેલેટ પેપરથી મતદાન થયું હતું, અને બધા જાણે છે કે બેલેટ પેપરથી મતદાન થયા પછી એમાં રાજુભાઈ હોય કે બીજા કોઈ પણ આગેવાનો હોય, બધા સામે ઉભા હતા અને જંગી બહુમતીથી ગોંડલ ગણેશ જેલમાં હોવા છતાં પણ ચૂંટણી જીતા હતા, અને પૂરી પેનલ જંગી બહુમતી સાથે જીતી હતી. અને આજે પણ હું તમને ફરીથી વિનંતી સાથે કહું છું કે ભાઈ નગરપાલિકાની, તાલુકાની, જિલ્લાની ત્રણેય ચૂંટણીઓ તાજેતરના આવતા દિવસોની અંદર આવે છે. આપને આપ ફોર્મ ભરો, આપ લડો, તંદુરસ્ત હરીફાઈ કરો. માત્ર ગોંડલને બદનામ નહીં, પણ તંદુરસ્ત હરીફાઈ કરો, અને હરીફાઈ કરીને જો અગર લોકો આપને મત નહીં લડે ભાઈ રાજભા જાડેજા. ખાલી રાજનીતિ કરવી છે, તેઓને પણ ખબર છે. વિપક્ષના નેતાઓને બધાઓને ડિપોઝિટ ગુલ થઈ જાય અને મત પણ ન મળે અને આબરૂ પણ જાય. તેથી ચૂંટણી ન લડવી વધારે યોગ્ય રહીએ. આગળ ઓડિયો સાંભળી અને હવે કેવા કોંગ્રેસની અસલ રાજનીતિ હવે રાજુભાઈ સખ્યા કરવા જઈ રહ્યા છે. વોટ ચોરી. બરોબર, જે કોંગ્રેસના મહાન નેતા રાહુલ ગાંધી અત્યારે કરતા આવ્યા છે. વોટ ચોરી થઈ ગઈ, વોટ ચોરી થઈ ગઈ. બરોબર, એ જ રાજનીતિ હવે રાજુભાઈ સખ્યા કરે છે. સાંભળો આગળ. હોય અને આપણે ચૂંટણી જીતતા હોય તો સૌથી પહેલો હાર પહેરવા માટે પીળા રાગ સાથે સૌથી પહેલો હાર હું પહેરાવીશ, અને મીઠાઈ આપના મોઢાની અંદર મીઠું મોઢું પણ હું આપને કરાવીશ. રાજુભાઈ, બિલકુલ, તંદુરસ્ત લડાઈ કરવા માટે સુયોગ્ય વ્યવસ્થા હોવી જરૂરી છે. નાગરિક બેંકની અંદર 54,000 જેવું મતદાન હતું ને માત્ર 11,000 જેવું મતદાન થયું હતું, અને 4,000 શેર હોલ્ડરો વગર કોઈ ડિપોઝિટે મતદારો ઉમેરવામાં આવ્યા હતા. અને એક તમારે પાર્ટીના મતદારોને લઈ આવજો ને. 24 લોકોએ મતદારોને આવી કોઈ ગયું. રોકી રાખ્યા હતા? મતદારોને કોઈ રોકી રાખ્યા હતા? કોઈના ઘર પાસે શું તાળા મારી દીધા હતા આપણે કે ભાઈ તમે મતદાન દેવા ન આવતા? સાંભળ્યું ને? પાછા ભલે ગમે તે હોય, રોકી રેખા કે ગમે તે 4,000 ઉમેરવામાં આવ્યા, 10,000 ખાલી મતદાન થયું હોય. આવીને વોટ ચોરીનો મામલો. કોંગ્રેસના જે મહાન નેતા રાહુલ ગાંધી જે કહે છે તે જ વાત આવી ને, વોટ ચોરી. બરોબર, આગળ સાંભળો. બધાને મતદાન દેવાનો અધિકાર હતો, બધાને આવવું જોઈએ, અને તમે પોતે સક્ષમ હતા, તમારે લઈ આવવા જોઈએ. હવે આક્ષેપ કરવાનું હવે મને લાગે છે બંધ કરો. એના કરતા સામે તંદુરસ્ત હરીફાઈ કરીને એકવાર ચૂંટણી લડી લ્યો. આપને આપનું રિઝલ્ટ તમે ગુંડાગીરી બંધ કરી દો ને એટલે તંદુરસ્ત લડાઈ થાય. તમે જે ચૂંટણી ટાણે ગુંડાગીરી કરો છો ને ઈ બંધ કરી દો તો તંદુરસ્તીની ખબર પડી જાય. એની ગુંડાગીરી કઈ બાબતની ગુંડાગીરી? ચાલો આ પણ ગુંડાગીરી ઈ કેવી તમને કહું છું ને. હોય? તારા સન્માનની ધારાસભ્ય ગીતાબા આજે 44 થી 45,000 મતે જીતા. ગોંડલ નગરપાલિકાની 44 સીટ જીતા. જિલ્લા પંચાયતની 5 સીટ જીતા. તાલુકા પંચાયતની 21 સીટ જીતા. માર્કેટિંગ યાર્ડની અંદર ભારતીય જનતા પાર્ટી છે. ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ભારતીય જનતા પાર્ટી છે. સંગઠન છે. લોકોએ વિકાસ જોયો છે એટલા વર્ષથી. લોકોને ખબર છે ગોંડલ પંથકને અડધી રાતનો હોકારો કોણ છે. એ કોરોના જેવી પરિસ્થિતિ હોય તો ભલે, તોકતે વાવાઝોડા હોય કે કુદરતનો આપત્તિકાલ હોય,
હંમેશને માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય કે ધારાસભ્ય હોય, લોકોની વચ્ચે અડધી રાતે ઊભા છીએ અને લોકો ઈ જોઈને મતદાન કરે છે. સાચી વાત છે રાજભાઈ જાડેજાની કે લોકો મતદાન શું કામ કરે છે? ખાલી રાજુભાઈ છક્યા ગોણે એમ કે ગુંડાગર્દી કરીને જીતી જાય છે. બરાબર, ગુંડાગર્દી કરી જો માની લો ખાલી ગોંડલની સીટ જીતાતી હોય, આખા ગુજરાતમાં ગુંડાગીરી થાય છે, આખા દેશમાં થાય છે, બધે ભાજપ જીતે છે. જો ગોંડલમાં ગુજરાતની સરકાર, રાજકોટમાં ગોંડલમાં ભાજપની, બરોબર, વિધાનસભા, રાજકોટમાં સંસદ સભા ભાજપની, ગુજરાતમાં મુખ્યમંત્રી ભાજપના, દિલ્હીમાં પ્રધાનમંત્રી ભાજપના, તો આ બધે ગુંડાગર્દી થાય છે. તમારે એક કઈ જગ્યાએ પૂગવાની ટેવ નથી. ખાલી ગોંડલને બદનામ કરવાનું ખાલી તમને એક બાનું મળી જાય છે. તમે કોઈ ચૂંટણી જીતી નથી શકતા ને, એટલે ખાલી ગોંડલ કેવી રીતે બદનામ થાય, ગોંડલ કેવી રીતે સળગે, બસ આ જ વિચારમાં તમે બધા મગ્ન હોતા હોય છે. બાકી ચૂંટણી ટાણે તમારે કોઈને ખરા અર્થમાં જે આ ભાજપના કાર્યકર્તાઓ કરે છે તે મહેનત કરવાની કોઈને માની લો તેવડ જ નથી. અત્યારે માની લો જિગીષા પટેલ જે મહેનત કરે છે, કેટલાક દિવસે એકલા મહેનત કરશે. આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકર્તા, બહારના નેતા સપોર્ટ કરે છે? ચૂંટણી ટાણે જિગીષા પટેલ પછી એકલા પડી જાય અને પછી હારી જાય, બરોબર. એટલે તમારી પાર્ટીના તમને તમારા સભ્યો કોઈ બહારના કોઈ નેતાઓ સપોર્ટ કરતા નથી એટલે તમે બધા હારી જાઓ છો. આ જ થવાનું છે. જિગીષા પટેલ માટે આમ આદમી પાર્ટીમાં લડશે તોય હાર છે, અને કોંગ્રેસમાંથી તમે પોતે લડશો તોય તમે હારી જવાના છો. આગળ સાંભળો. નહીં કે કોઈ દાદાગીરી થી, અને ગોંડલની અંદર ક્યાંય દાદાગીરી નથી. હવે આ મગજમાંથી જે વસ્તુ તમને આવી છે, મહેરબાની કરી અને વિનંતી કરી છે, આવા બધા થોટ્સ કાઢી અને પ્રગતિ સાથે, ગોંડલના હિત સાથે જોડાઓ. અમારા કરતા વધારે કામ કરો, વધારે મહેનત કરો. લોકો તમને ચાહે છે, અમે ક્યાં ના પાડીશું. સાચી વાત છે રાજભાઈ જાડેજાની. મહેનત કરો, મહેનત નથી કરવી, ખાલી સોશિયલ મીડિયામાં બયાનબાજી કરવી છે. બાકી કોઈ પણ નેતાઓને જાજી મહેનત નથી કરવી. આગળ. અને તંદુરસ્ત હરીફાઈ કરશું સાથે મળીને. રાજુભાઈ. જી ભાઈ. ગોંડલમાં દાદાગીરી નથી તો તમે કેમ રીબડા જાવ છો આઝાદ કરાવવા? જોયું ને, તેઓને તો માની લો એક બે જગ્યાએ જવાનું હોય, પણ બીજા કોઈ ગમે ત્યાં જતા હોય તો ત્યાં પણ પ્રશ્ન ચિહ્ન લગાડવાનું, બરોબર. આગળ સાંભળો. ગામ પૂરતી વાત હતી, લોકોને જ્યાં મુસીબત હતી તો સ્વાભાવિક છે કે જવું પડે. ત્યાંનો કોઈ વ્યક્તિ રહ્યો, એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યને એમ કે ભાઈ મારા ગામની અંદર આવો અને તમે અમને કોઈ નાની મોટી મુસીબત છે તો એ મુસીબતમાંથી દૂર કરી દો, તો જવું પડે. અને ક્યાં છીએ, અને ભવિષ્યની અંદર સૌને જવાનું છે જ્યાં જરૂર પડશે ત્યાં. બિલકુલ આ લડાઈનો 2022માં કેમ, અગાઉ કેમ નહીં? આઝાદી તો અરે તમે જ્યારે બોલ્યા છો જરૂર પડી કે જોયું ને, 2022માં કેમ નહીં, કેમ અગાઉ કેમ નહીં? કોંગ્રેસના નેતાઓને તમે એકે વાતે ન ભોગી શકો. જે ટાઈમે ગયા હોય એ ટાઈમ જ કેમ, અગાઉ કેમ નહીં, તે પછી કેમ નહીં? આગળ સાંભળો. આઝાદી 1948માં આવી, રીબડામાં જ્યારે 22માં જરૂર આવી. પડી ત્યારે ગયા છીએ, અને જ્યાં જરૂર પડે ત્યાં જવાનું જ હોય. અને અમારો માત્ર ધારાસભ્યની વાત નથી કરતો, પણ ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર હોય કે આગેવાન હોય, જે ગામમાં, જે પંથકમાં, જે શેરીમાં, જે ગરીબી અને ગલીમાં બીજું જ્યાં જવાનું હોય છે ઉદાહરણ ત્યાં તરીકે આજે જઈશું. કેટલાય દિવસોથી હું જોઉં છું તો જિગીષા પટેલ ત્યાં બિંદાસ પ્રચાર કરે છે, લોકોની વચ્ચે જાય છે. કરે છે, હા, જાય છે ભલે લોકો લોકોની વચ્ચે ફરે. તો કદાચ એ જિગીષા પટેલ આમ આદમી પાર્ટીમાં છે એટલે પ્રચાર કરે છે. કોંગ્રેસમાં હોત તો ન કરે, તો રાજુભાઈ છક્યાની કોઈને ટીવી સ્ટુડિયોમાં ઇન્ટરવ્યુ આપતા હોત. આગળ. અને જાવું જોઈએ. હું એમ કહું રાજુભાઈ સત્યાએ જાવું જોઈએ, રાજુભાઈ જિગીષાબેને જાવું સવાલ જોઈએ. પૂછો. હા, રાજકીય તકલીફ પડતી હોય તો એ તો એમનું ગ્રાઉન્ડ જેનું હોય એનાથી પડે, પણ હું તો જોઉં છું જિગીષા પટેલ બિંદાસ પ્રચાર કરે છે, લોકોની વચ્ચે જાય છે, એપીએમસી માં જાય છે, બધું જ કરે છે. એ બહારથી આવીને જિગીષા પટેલ કરતા હોય તો ગોંડલના લોકો કેમ નહીં? બિલકુલ, જિગીષા પટેલ જે અત્યારે જે રીતે કામ કરે છે એ ભારતીય જનતા પાર્ટીને ફાયદાકારક થાય છે, એટલે એ લોકો એનો વિરોધ નથી કરતા. સાંભળ્યું ને, 2027 ચૂંટણી આવશે ત્યાં લગી કોંગ્રેસના નેતાઓ આમ જ કહેવાના છે કે આમ આદમી પાર્ટી વાળા જે કરે છે તેમાંથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે, અને આમ આદમી પાર્ટી વાળા એમ જ કહેવાના છે
કે કોંગ્રેસ જે કરે છે તેમાંથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો છે. પરંતુ મારું માનવું છે આ બંને પાર્ટી વાળા જે એકાબીજા ઉપર આરોપ નાખે છે અને જે એકાબીજાના ટાંટિયા ખેંચે છે તેમાં જ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો છે. કારણ કે આ બંને પાર્ટી જો એ અલગ અલગ રહે ત્યાં લગી ભારતીય જનતા પાર્ટી જીતતી જ રહે. થોડોક સાંજ જે હારવાનો હોય તે પણ નહીં રહીએ. કારણ કે મત બે જ મળે છે, એક કોંગ્રેસ સમર્થક છે અને એક ભાજપ સમર્થક છે. હવે આમ આદમી પાર્ટીના જે વિચારધારા છે એ કોંગ્રેસની અને આમ આદમી પાર્ટીની એક છે. અને એ તો આપણે આગળ માની લ્યો ને એક નેતાનું ઇન્ટરવ્યુ છે ભરતસિંહ સોલંકીનું, તેમાં જોઈ લીધું છે. અને ભરતસિંહ સોલંકી પોતે કબૂલે છે કે કોંગ્રેસની અને આમ આદમી પાર્ટીની બંનેની વિચારધારા એક છે. બરોબર? તેથી આ બંને વિચારધારા વાળા અલગ અલગ રહીએ અને ભાજપ જીતતી જઈએ. નો ટેન્શન. જય માતાજી.